બીમાર ગાયોની સેવામાંથી આત્મનિર્ભરતા સુધી કુકસવાડા ગૌશાળાની શપથ। બીઆરસી યોજનાથી કુકસવાડા ગૌશાળા બની આત્મનિર્ભર। ધન જીવામૃત પ્લાન્ટથી ખાતરની માંગમાં વધારો, એડવાન્સ બુકિંગ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। જૂનાગઢથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ માળિયા હાટીના તાલુકાના કુકસવાડા ગામે વર્ષોથી ગંભીર રીતે બીમાર ગાયોની નિસ્વાર્થ સેવા કરતી ગૌશાળા હવે આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી રહી છે। ગુજરાત સરકારની બીઆરસી બાયો ઇનપુટ રિસર્ચ સેન્ટર યોજનાનો લાભ મળતા ગૌશાળામાં ધન જીવામૃત તથા જીવામૃત ઉત્પાદનનો આધુનિક પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ અગાઉ છાણિયું ખાતર ₹2 પ્રતિ કિલોના ભાવે વહેંચાતું હતું, જે હવે પ્રાકૃતિક કૃષિના વૈજ્ઞાનિક આયામો મુજબ પ્રક્રિયા કરવાથી ₹10 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે। આ અગાઉ ટેલરના ભાવે વેચાતું ખાતર હવે 50 કિલોની બેગમાં ₹500ના ભાવે ઉપલબ્ધ બન્યું છે। આ ગૌશાળાના ઉત્પાદનમાં થતું ધન જીવામૃત અને જીવામૃત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો ઉપરાંત રાસાયણિક ખેતી કરતા ખેડૂતોમાં પણ ભારે લોકપ્રિય બન્યું છે। મોટા ભાગે ઉત્પાદનનું એડવાન્સ બુકિંગ થતું હોવાનું ગૌશાળાની સફળતાનો દાખલો છે। કુકસવાડા ગામની આ ગૌશાળા શ્રી ગોદાવરી કામેશ્વર વ્યાસ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને મા ગૌ સેવા હોસ્પિટલ તરીકે ઓળખાય છે, જ્યાં વર્ષોથી અકસ્માત, ઈજાગ્રસ્ત તથા ગંભીર રીતે બીમાર ગાયોની સેવા શુશ્રૂષા કરવામાં આવે છે। ગૌશાળાના સેવા કાર્યમાં સક્રિય અને પ્રાકૃતિક કૃષિ કરતા મોહનભાઈ પંડિત જણાવે છે કે બીઆરસી યોજનાથી ગૌશાળાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। આ અગાઉ ખાતર વેચાણથી ₹2 થી 3 લાખની આવક થતી હતી, જે હવે ધન જીવામૃત અને જીવામૃતના વેચાણથી 10 લાખ સુધી પહોંચવાની શક્યતા છે। આ પ્લાન્ટ શરૂ કરવા માટે ATMA જૂનાગઢ પ્રોજેક્ટના સક્રિય પ્રયાસોથી ગૌશાળાને ₹1.17 લાખની સહાય મળી છે। બીઆરસી યોજના હેઠળ ગૌશાળા અને પાંજરાપોળને કુલ ખર્ચના 50% અથવા મહત્તમ ₹1.20 લાખ સુધીની સહાય આપવામાં આવે છે, તે ઉલ્લેખનીય છે। આચાર્ય દેવવ્રત અને ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શક હેઠળ બીઆરસી કેન્દ્રો દ્વારા ગૌશાળાને માત્ર સેવા પર આધારિત ન રહેતા જૈવિક ઇનપુટના ઉત્પાદન થકી આત્મનિર્ભર બનતી જઈ રહી છે। કુકસવાડા ગૌશાળાનું આ પ્રયાસ પ્રાકૃતિક કૃષિ, ગૌસેવા, ગ્રામીણ આર્થિક સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ। જય ગૌ માતા। મારું નામ મોહનભાઈ પંડિત। શ્રી મા ગૌસેવા હોસ્પિટલ કુકસવાડાની અંદર આત્મા પ્રોજેક્ટ દ્વારા એક બીઆરસી યુનિટ આપવામાં આવેલો છે। તો એ બીઆરસી યુનિટ આપવાથી આજુબાજુના ખેડૂતોને છે એ ઘનજીવામૃત છે એ રાસાયણિક ખેતી કરતા હતા એવા ખેડૂતો પણ જે ઘનજીવામૃતની ડિમાન્ડ ખૂબ સારી એવી વધી છે ને ખેડૂતો ખૂબ સારા પ્રમાણમાં વેઇટિંગમાં હોય છે કે અમારે ગયા વર્ષનું છે એ અમારે સ્ટોક હતો એ અમારી પાસે એક પણ થેલી રહેવા નથી દીધી। ખેડૂતો સામેથી એમ કહે છે કે અમારો એડવાન્સમાં અમારે 2 થેલી, 5 થેલી, 50 થેલી એમાં આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ સારો એવો ડિમાન્ડ છે। તો અમે એની ડિમાન્ડ પણ પૂરી નથી કરી શકતા, એવી રીતે ખેડૂતો છે એ અમારી સાથે જોડાઈ રહ્યા છે। તો ખાસ તો આત્મા પ્રોજેક્ટમાં બીઆરસી યુનિટ આપવાથી એક તો ગૌશાળા છે પણ આત્મનિર્ભર બની છે। તો ગૌશાળાઓની અંદર જે પહેલાં ₹2 કિલો ખાતર વેચાતું હતું, હાલ એ ₹10 વેચાવા માંડી ગયું છે। કેમ કે પહેલાં ₹2ના માધ્યમ છે ₹10 વેચાણું, તો ગૌશાળાની અંદર એક ઇન્કમ છે એ સારી એવી ને વધીને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, એમ કે રાસાયણિકની અંદર એને જે ખાતર નાખતા એના કરતાં એને ઘનજીવામૃત નાખવાથી એને ખૂબ સારું પરિણામ મળ્યું છે। તો ખેડૂતો હોશે લઈ જાય છે ને અમને પણ એમ રાજી થઈ છે કે ભાઈ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, એટલે રાસાયણિક ખાતરનો છે એ એને જગ્યાએ આપણું ઘનજીવામૃત ઉપયોગ કરવા માંડ્યા છે। બીઆરસી યુનિટના માધ્યમથી ખેડૂતોને એવી ડિમાન્ડ હોય કે અમારે 10 પરણી અર્ક છે, બ્રહ્માસ્ત્ર છે, તો એની ઇન્ક્વાયરી હોય કે ભાઈ અમારે એટલું જોઈએ તો અમે એની જેવા ઓર્ડર મુજબ એને બનાવી આપીએ છીએ। ઘણા બધા ખેડૂતો એવા છે કે કોઈ નોકરિયાત વર્ગ છે એને ઘરે જીવામૃત નથી બનાવતા, તો એને એવું લાગે કે મારે રેડીમેડ જોતું, તો એનો 500 લીટરનો ઓર્ડર હોય તો અમે એને જીવામૃત પણ બનાવીને આપીએ છીએ તૈયાર।
કે જીવામૃત છે એ પણ એને રેડીમેડ મળે છે. ગૌમૂત્ર પણ અમારું અહીં સ્ટોરેજ થાય છે. તો ગૌમૂત્રમાંથી ઘણા બધા એમાં કે બ્રહ્માસ્ત્ર છે, અગ્નિસ્ત્ર છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે ને ઘણા બધા ખેડૂતો એવા પણ છે જેને ગૌમૂત્ર એને ઘરે ગાય ન હોય તો ગૌમૂત્ર લેવા પણ આવે છે. તો એને પણ 10 રૂપિયા લીટર અમે ગૌમૂત્ર આપીએ છીએ. એટલે ખૂબ સારી એવી ડિમાન્ડ છે.